વડોદરા શહેરમાં ગરમીનો પારો વધી ગયો છે। તાપમાન 40 ડિગ્રીને પાર થઈ રહ્યું છે અને તેવામાં બહાર નીકળવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। આ પરિસ્થિતિ હોય તેવામાં સામાજિક કાર્યકર દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર અને વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ અધિક્ષકને એક પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। ગત વર્ષે ઉનાળો હતો એ સમયમાં ટ્રાફિક સિગ્નલના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે આ વખતે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને આટલી કપરી ગરમી પડી રહી હોય તેવામાં ટ્રાફિક સિગ્નલ પર જે વાહન ચાલકોને વધુ સમય રોકાવું પડે છે તેના બદલે સમયમાં ઘટાડો કરવામાં આવે તેવી એક રજૂઆત કરવામાં આવી છે। હાલ જ્યારે ગરમી ખૂબ જ પડી રહી છે, બપોરના સમયે બહાર નીકળાય તેવી પરિસ્થિતિ જ નથી તેવામાં સામાજિક કાર્યકર દ્વારા ટ્રાફિક પોલીસ અધિક્ષક અને વડોદરા શહેર પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડવા માટેની અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને સિગ્નલો પર વાહન ચાલકોને આ તડકામાં ન ઊભું રહેવું પડે, વધારે સમય ન ઊભું રહેવું પડે તેવા માટેનું જાહેરનામું બહાર પાડવા માટે રજૂઆત કરી છે। વડોદરા શહેરમાં આજમાં જે દિવસે દિવસે જે ગરમીનો પારો જે ઉપર લેવલ પર જતો હોય છે ત્યારે હીટ વેવ જેવી સ્થિતિ સર્જાતી હોય છે અને આજે વડોદરા શહેરની વાત કરીએ ત્યારે વડોદરા શહેરની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં જ્યારે ગરમીનો પારો વધુમાં વધુ થતો હોય ત્યારે વડોદરા શહેરના ટ્રાફિક શાખાના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે સાથે પોલીસ કમિશનર સાહેબે ગત વર્ષોની અંદર જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું એ જ રીતે આજે પણ જાહેરનામું બહાર પાડવામાં આવે કે જે ટ્રાફિક સિગ્નલો જે વધુ મિનિટોના કારણે લોકોએ ત્યાં આગળ ઊભું રહેવું પડતું હોય છે અને એના કારણે ઘણી વખતે પુષ્કળ પ્રમાણમાં લોકો ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો હોય છે। ત્યારે અમે ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિ દ્વારા જે આ ટાઈમિંગનું જે કહેવાય છે કે બંધ કરી અને 12 થી 3 કે 12 થી 4 એવો કંઈક ટાઈમ કરે અને જેથી કરીને આ ટ્રાફિક સમસ્યાથી લોકોને હાશકારો મળી શકે। ચોક્કસથી જે જરૂરિયાત પ્રમાણે જ બહાર નીકળવું જોઈએ કારણ કે હાલમાં ગરમીનો જે પારો જ્યારે વધારે થતો હોય ત્યારે ઘણી વખતે બીમારીની પણ સંખ્યામાં જ્યારે વધારો થતો હોય છે એટલે ખાસ કરીને લોકોને પણ અપીલ કરું છું કે હાલમાં જે કહેવાય છે કે પીવાનું પાણી સાથે લઈને નીકળવું અને જરૂરિયાત સમયસર જ જે લોકોએ બહાર નીકળવું સાથે સાથે લીંબુ પાણી પણ જાતે લઈને નીકળવું કારણ કે હાલમાં ગરમીનો પારો જ્યારે વધુમાં વધુ થતો હોય ત્યારે ઘણી વખતે આપણે જોયું છે કે ઘણા લોકો ગરમીના કારણે પણ બેહોશ થઈ જતા હોય છે અને એને 108 મારફતે હોસ્પિટલ પણ પહોંચાડવા પડતા હોય છે। એટલે આ રીતની જે કોઈ પણ જાતનું એ ન થાય તેની તકેદારી આપણે પોતે રાખવાની જરૂર છે અને લોકોને પણ એક અપીલ કરી રહ્યો છું।